મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 20 જંગલો કોનાની વાત કરવાના છીએ. અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો મિત્રો, શરૂ કરીએ ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 20 જંગલો કોના. પ્રશ્ન 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો, કુદુક ભાષામાં તોરંગનો શબ્દનો અર્થ શું થાય છે? તો એ જંગલો. નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? તો ડી લીલો. ત્યાર પછી ત્રીજું, ચેરા નૃત્ય એ કયા રાજ્યનું ખાસ નૃત્ય છે? તો સી મિઝોરમ. ચોથું, મિઝોરમ રાજ્ય ભારત દેશની કઈ દિશામાં આવેલું છે? તો એ પૂર્વ. પાંચમું, એક પાક લીધા પછી જેમાં થોડા વર્ષો સુધી કશું ઉગાડવામાં ન આવે તો તેને શું કહેવામાં આવે છે? બી ઝૂમ ખેતી. 6, સૂર્યમણિ બાળકોને જંગલમાં કેમ લઈ જાય છે? તો ડી આપેલા તમામ. ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા વર્તનને યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો. હેતલ પોતાના જન્મદિવસે 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા કરે છે. યોગ્ય. બીજું, ગુલાબસિંહ દાદાએ નિર્ણય કર્યો કે ઘરના આંગણાના વૃક્ષો પાડી નાખવાના છે, પણ રાજેશે એમના નિર્ણય બદલાવી દીધો. યોગ્ય. ત્રીજું, હર્ષિલ મેદાન બનાવવા માટે વૃક્ષોને કાપી નાખે છે, તો અયોગ્ય. ચોથું, ઈશિતાથી છોડ તૂટી જતા પાર્થ તે છોડને દોરી બાંધીને ઊભો રાખે છે. યોગ્ય. પાંચમું, પરેશભાઈ પોતાના પશુઓને ચારો નાખવા આંગણામાંથી રોજ 1-2 ઉપયોગી છોડ તોડી નાખે છે. અયોગ્ય. છઠ્ઠું, નિલેશભાઈ પોતાની ગાડી મૂકવા 1 વૃક્ષ કાપી નાખે છે. અયોગ્ય. સાતમું, દેવાંશુ રોજ સવારે છોડને પાણી નાખે છે. યોગ્ય. આઠમું, દક્ષ ધ્વનિને ફૂલ તોડતા અટકાવે છે. યોગ્ય. પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ આપો. પહેલું, તમારા ગામમાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી થયું છે, તો તમે શું કરશો? અમારા ગામમાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી કરવામાં આવે તો હું તેનો વિરોધ કરીશ અને વૃક્ષને કાપવા દઈશ નહીં. ત્યાર પછી બીજું, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે, જેમ કે વરસાદ લાવવામાં, ઔષધિ, લાકડું, ગુંદર, લાખ આપે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને રણને આગળ વધવું અટકાવે છે. ત્રીજું, જંગલોનો નાશ થતો અટકાવવા આપણે શું કરવું જોઈએ? જંગલોનો નાશ થતો અટકાવવા માટે આપણે લોકોને જંગલો સમજાવવું જોઈએ. જરૂર પડે તો તેના માટે આંદોલન પણ મહત્વ કરવું જોઈએ. ચોથું, તમારા વિસ્તારમાં જંગલો છે તેની જાળવણી માટે કેવા પ્રયાસો કરવામાં આવશે? અમારા વિસ્તારમાં સાસણગીર નામનું અભયારણ્ય આવેલું છે. તેની જાળવણી માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે સિંહ દિવસ, વિશ્વ સિંહ દિવસ, પર્યાવરણ દિવસ તેમજ જંગલોનું કુદરતમાં યોગદાન વિશે લોકોને સમજાવવામાં આવે છે. કઈ મિલકતો આપણે સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ? જંગલ, નદી, તળાવ, પુલ અને રેલવે સ્ટેશન વગેરે. છઠ્ઠું, તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો. ગરબા ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય છે. નવરાત્રી દરમિયાન લોકો માતા દુર્ગાની આરાધનામાં ગરબા રમે છે. ગરબામાં તાલ સાથે તાળી પાડીને વર્તુળાકાર ગરબાને ફરતે ઘૂમે છે. સાતમું, તમારા ગામમાં ક્યારે ઉજવણી થાય છે? કેવી રીતે? તહેવારો, લગ્ન, જન્મ, પાક કાપણી સમયે ગામમાં ઉજવણી થાય છે. લોકો એકઠા થાય, ગરબા ગાય છે, વાનગીઓ બનાવે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે. આઠમું, આદિવાસીઓ જંગલમાં કેવી રીતે રહે છે તેના વિશે જાણીને લખો. આદિવાસીઓ જંગલમાં કુદરત સાથે સુમેળમાં રહીને જીવન જીવતા હોય છે. તેઓ પાંદડા, લાકડા અને માટીથી બનાવેલા ઘરોમાં રહે છે અને જંગલમાંથી મળતા ફળ, કંદમૂળ પર આધાર રાખે છે.
9મું, જંગલ પેદાશોમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ છીએ તેના નામ લખો. ખાખરાના પાનમાંથી પડિયા અને પતરા, ટીમરૂના પાનમાંથી બીડીઓ બનાવવામાં આવે છે, વાંસમાંથી ટોપલી, ટોપલા, રમકડી, સાદડી વગેરે બનાવવામાં આવે છે. તમારા માતા પિતા અથવા શિક્ષક પાસેથી જાણીને આપણા દેશમાં જંગલો બચાવવા માટે થયેલા આંદોલનના નામ લખી કોઈ એક આંદોલન વિશે લખો. ચીપકો આંદોલન, જંગલ બચાવો આંદોલન, નર્મદા બચાવો આંદોલન. આ 3 આંદોલન છે. આપણે ચીપકો આંદોલન વિશે જાણીએ. ચીપકો આંદોલન ઉત્તરાખંડ વિસ્તારમાં થયું હતું. ગામના લોકો જંગલ કાપવા બચાવવા માટે ઝાડને ચાપીને ઊભી જતા હતા. આ આંદોલન ગામના લોકો જંગલ કાપવાથી બચાવવા માટે ઝાડને ચાપીને ઊભા રહી જતા, તેથી આ આંદોલનને ચીપકો કહેવાયું છે. આ આંદોલનમાં સ્ત્રીઓ પણ મોટી ભાગીદારી લીધી હતી. ગૌરા દેવી જેવી બહાદુર મહિલાએ લોકોનું નેતૃત્વ કર્યું હતું. આ આંદોલનથી સરકારનું ધ્યાન જંગલોના રક્ષણ તરફ ગયું. જંગલો, પ્રાણી અને પર્યાવરણ બચાવવા માટે આંદોલન ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું. ત્યાર પછી પ્રશ્ન 5, આપણે જંગલમાંથી શું મળે છે? લાગુ પડતી વિગત સામે ટીક કરો. ગુંદર તો મળે છે, વન્ય પ્રાણીઓ મળે છે, ઇમારતી લાકડું મળે છે. પછી પ્રદૂષણ તો ટીક નથી કરવાનું. શાંતિ તો કે મળે છે. ત્યાર પછી સામે 10માં ઔષધિ મળે છે, 12મું લાખ મળે છે, 14મું ખનિજ મળે છે, 15મું બળતણ મળે છે. તો આ રીતનું 1, 2, 3, 5મું, 10મું, 12મું, 14મું અને 15મું ટીક કરવાનું છે. હજી આપણે આગળ જોઈએ. ત્યાર પછી તાજિયા ટીક કરવાનું છે, પક્ષીનો કલરવ ટીક કરવાનું છે, વરસાદ ટીક કરવાનું છે, બળતણનું લાકડું મળે છે ટીક કરવાનું, મધ મળે ટીક કરવાનું, વનરાઈ મળે ટીક કરવાનું અને ઝરણા મળે ટીક કરવાનું. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 5 વિષય પર્યાવરણના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.